જય સ્વામિનારાયણ મિત્રો, સવારના બધાને મારા જય સ્વામિનારાયણ. તો મિત્રો, આજે આપણું સોલારનું જે કામ હતું કે JBનું મીટર આજે આવી ગયું છે. એટલે આપણું સોલાર કરે ચાલુ થઈ ગયું છે કમ્પ્લીટલી. અને બીજું મેં તમને માહિતી આપવાનું કીધું હતું, તો સોલાર વિશે તમને માહિતી આપું કે કઈ પદ્ધતિથી આપણે લઈ શકીએ. જેને સગવડ હોય રોકડા પૈસા પણ લઈ શકે, એમને પણ સબસિડી. મિત્રો, આપણે સોલાર લગાવ્યું ને તો અમારા આજુબાજુની સોસાયટીમાં આપણે જે વિવેકાનંદ ને નીલકંઠનગરમાં બધી જગ્યાએ પુષ્કળ બધા સોલાર લગાડેલા. આપણે તો હજી હમણાં જ લગાડ્યું, પણ એ તો બધા ઘણો ટાઈમથી લગાડેલા છે. પણ આપણે અહીંયા જે સોલાર લગાડ્યું ને એ સરસ સિસ્ટમથી લગાડેલું છે કે નીચે જે ચાપડા આવે એ 4 બોલ આવે અને હોલ પાડીને એની માથે કેમિકલ નાખીને સરસ મજાનું ફિટ કરે. અને આડા જે સપોર્ટ આવે એ બધા એને 2 છે, આપણે 3 છે. પછી ઉપર જે પ્લેટમાં જે પાઇપ આવે એ બધાની 2 પાઇપો છે, આપણે 3 મારી છે. અને ગેલ્વેનાઇઝનો પાઇપ છે ને બહુ જાડો પાઇપ છે. અને અર્થિંગ આપણે બધા એમાં આજુબાજુની સોસાયટીમાં બધા એમાં અર્થિંગ 1 આપ્યો છે, આપણે 3 અર્થિંગ આપ્યા છે, જેથી આ વીજળી પડે તો એમની અંદર ઉતરી જાય. અને મટીરિયલનું કાંઈ ઘટે નહીં એમ સરસ મજાનું મટીરિયલ વાપર્યું છે. કારણ કે મેં તો બધી આજુબાજુમાં બધી સોલાર જોયા, ત્યાર પછી જ મેં આ નિર્ણય લીધો હતો. અને આપણે જે ફિટ કર્યું એ બહુ વ્યવસ્થિત ફિટ કરેલું છે અને વિશ્વાસે ફિટ કરેલું છે. પરેશભાઈનો જે આપણે મને જે કોન્ફિડન્સ આપ્યો હતો કે એકવાર તમે તમારી ત્યાં સોલાર ફિટ થઈ જાય પછી મને કહેજો, બરાબર. તો હું પણ આપણે ફિટ થઈ ગયા પછી પરેશભાઈને પણ હું મળી આવ્યો અને કીધું કે ભાઈ તમે બોલ્યા હતા એની કરતાં બમણું કામ મને આપેલું છે, એટલે સંપૂર્ણ સંતોષ મળે એમ છે, બરાબર. તો આ હતી આપણી બધી સોલારની પ્રોસેસ. અને વધુ કાંઈ તમને એવું લાગતું હોય તો, અને આ વિડીયો જે લોકો જોવે તો વધારેમાં વધારે શેર કરજો, જેથી બધાને માહિતી મળે. તમને મોજ આવે તો સબસ્ક્રાઈબ કરજો, ને કાંઈ નહીં, એની કોઈ જરૂરિયાત નથી, પણ શેર વધારે કરજો, જેથી બધાને આ સોલાર વિશે થોડીક માહિતી મળે, જેથી પૂછવું ન પડે કે લોન કેમ કરવી, ક્યાં ડોક્યુમેન્ટ જોઈ, કોને મળવું, શું કરવું. આમાં મેં સંપૂર્ણ બધું જે મારો જે અનુભવ હતો એ બધું મેં કીધું છે, બરાબર. બીજી કોઈ ડીલરની ત્યાં જાઉં, કોઈ બીજી કોઈ સિસ્ટમ હોય તો કંઈ ખબર નથી, પણ લગભગ આ સિસ્ટમથી બધું બને છે. છતાંય એવું વધારેમાં વધારે શેર કરજો, લાઇક કરજો. લાઇક ન કરો તો કાંઈ નહીં, પણ સબસ્ક્રાઈબ તો એકવાર કરી જ નાખજો. અને આ મારો વિડીયો જોઈએ અને તમે અહીંયા બતાવશો તો તમને સારામાં સારું એવું ડિસ્કાઉન્ટ પણ મળશે. તો મિત્રો, આપણે જ્યાં સોલારનું કામ કર્યું ને ત્યાં શ્યામ ડોર એન્ડ એલ્યુમિન આપણે સુજલ હોસ્પિટલની હેઠે અને તાલુકા શાળાની સામે ત્યાં આપણે આ કામ કરેલું છે. બધું આ બધું આમાં એડ્રેસ ને ફોન નંબર ને બધું લખેલું છે. અને અવિરાટ કંપની છે, એમાંથી આપણે આ વારી કંપનીનું સોલાર મગાવેલું છે. તો આ રીતની આપણને ફાઇલ આપે ને આપણું કમ્પ્લીટ બધું પાસ થઈ જાય ને લોન બોન બધું આવી જાય ને સોલાર લાગી જાય આપણી ઘરે ફિટ થઈ જાય, ત્યાર પછી આ ફાઇલ આપે. ફાઇલ આપણે JBમાં દેવા જવાનું હતું, હવે આ બધું બંધ થઈ ગયું છે, બરાબર. બધું ઓનલાઈન જ થઈ ગયું છે. અને આમાં કોઈ ઝેરોક્સ બેરોક્સની આપણે જરૂરિયાત પડતી નથી, એટલે આપણે કોઈ કાગળના બાદશાહને મોટા કરવાના થતા નથી. તો મેં તમને પરેશભાઈ કાનપરિયા જે લુંઘિયાવાળા છે એ, બરાબર, સરસ મજાના ડીલર છે. ગમે ત્યારે જાઓ તમને સરસ મજાનો જવાબ મળે. એની ટાઈમ ગમે ત્યારે ફોન કરો તો ફોન ઉપર પણ આપણને સંપૂર્ણ જવાબ મળે. આ ફોન નંબર છે એના, બધું જોઈ લેજો. અને ડીલર તો એ ખાલી નામના છે, પણ આપણે ત્યાં જઈએ એકવાર એટલે એ આપણા મિત્ર બની જાય એવા વ્યક્તિ છે. તો બધા મારા મિત્રોને વિનંતી છે કે એકવાર એની મુલાકાત લ્યો, બરાબર. તો આપણે ડીલરની ત્યાંથી આપણને માહિતી આપશે ડોક્યુમેન્ટની. તો ડોક્યુમેન્ટમાં આપણે આધાર કાર્ડ, પાન કાર્ડ, 2 પાસપોર્ટ ફોટા, બેંકની પાસબુકની ઝેરોક્સ નહીં એટલે આપણે ઓરિજિનલ ડોક્યુમેન્ટના આપણે આપણા મોબાઈલની અંદર ફોટા પાડી અને જવાનું. હવે આ ત્યાં બીજું કે આ બધી વસ્તુ આપણે ડોક્યુમેન્ટ દઈએ એટલે તરત આપણે એમના તરફથી કોટેશનના કાગળ આપણે તરત બધા જે નીકળશે એ તરત આપણા મોબાઈલમાં નાખે. એ મોબાઈલના કાગળ લઈ અને આપણે બેંકની અંદર જવાનું, જે આપણે બેંકમાં અનુકૂળતા હોય. મેં તો SBIમાં કરાવી છે. SBIમાં શું છે કે બહુ સરળતા છે, ઝડપથી લોન થાય છે, 3 દિવસમાં લોન થઈ જાય. અને ત્યાર પછી તરત સોલાર કંપનીવાળા આપણે બધું સોલારનો સામાન લઈ અને ફિટ કરવા આવે. એ લોકો ફિટ કરી અને આવીને ફોટા પાડી દે અને તરત જ આપણી ફાઇલ JBમાં આવી જાય. એટલે પહેલાં ફાઇલની સિસ્ટમ હતી,
હવે આમાં મારાથી જ કાલથી શરૂઆત થઈ ગઈ, ફાઇલની સિસ્ટમે નીકળી ગઈ. ઓનલાઈન આ લોકો મોબાઈલથી નાખી દે, એ લોકો આવી અને તરત બીજે દિવસે મીટર મારે તરત કાલે પમદી આપણે ઓનલાઈન ફાઇલ નાખી અને કાલે આવીને મીટર ફિટ કરી ગયા. તો હાવ સરળતાવાળી છે, આમ કાંઈ કોઈ જાતનું ઓલું છે નહીં. અને બેંકમાં આપણે જ્યારે ડોક્યુમેન્ટ લઈને જઈએ ને ત્યારે આપણે 2 પાસપોર્ટ ફોટા, આધાર કાર્ડ, પાન કાર્ડ, બરાબર, અને બેંકની પાસબુક, આપણે એટલી વસ્તુ જે આપણે સોલારની એજન્સીએ જતા હતા જે લઈને, એ જ વસ્તુ લઈને આપણે બેંકે જવાનું છે. એ આધાર કાર્ડ ને પાન કાર્ડની, બીજી કંઈ નહીં. પણ આધાર કાર્ડ, પાન કાર્ડની ઝેરોક્ષ કરી એટલે બધામાં આપણી સહી કરી અને કમ્પ્લીટ કરીને દઈ દેવાનું. એટલે ત્રીજા દિવસે જ્યારે તમારે સોલાર તમારી ઘરે લાગી જાય. આ બધી પ્રોસેસમાં ઓછામાં ઓછા જો બધા ડોક્યુમેન્ટ કમ્પ્લીટ હોય તો ઓછામાં ઓછા 9 દિવસની અંદર આપણી ત્યાં સોલાર ચાલુ થઈ જાય. બરાબર, આ મારો અનુભવ છે.